આ ઘોડી વાળાને એને કહી દેજો, ભલે આપણે જમીન વેચવી પડે તમ તારે. એ તું કોની હારે વાત કરસ? આપણે લગનમાં ઘોડી રાખવાની થતી નથી, જીપમાં બેહીને પૈણી આવજે. હવે તમને શું ખબર પડે? પેલા પૈણા શું કોઈ દી, ઘોડી તો આપણે રાખવાની થાય જ છે. હા, તું તો પૈણા વગરનો આવડો મોટો થઈ ગયો. તમે હે ને 2 દી સુધી મારી યાર કઈ લપચપ ન કરતા, બરોબર? આપણે લગ્નમાં ઘોડી જોએ ને જોએ. શું બાપ દીકરા બે ગાંગરોટો ચડાવ્યો છે, કઈ ખબર પડે? એલા ભાઈ જો ને, આ છોકરાએ લગનમાં ઘોડીનું વેન કર્યું છે. હવે આપણા ગામમાં ક્યાં કોઈને ઘોડી છે? હવે આપણા ગામમાં ઘોડી નથી એમ. આ રામદૂત ગૌશાળા વાળા કાકા ઘોડી ભાડે આપે જ છે. એટલે મોટા આપણે ઓર્ડર દી આવી. હવે ઘોડીનું થઈ ગયું. ઓ ભાઈ, છોકરાના લગ્ન છે, 2 દી ઘોડી ભાડે મળશે? લા ભાઈ મળી જ જાય ને, કઈ તારીખ છે તમે ખાલી કયો. લા અમારે કાલે જ જોઈશે. લા ભાઈ કાલ નહીં, અત્યારે શણગારીને મોકલી દો. આપના શુભ લગ્ન પ્રસંગે ઘોડી અને બેન્ડવાજા ભાડે મળી જશે. એડ્રેસની જો વાત કરું તો રામદૂત ગૌશાળા, સરદાર, તાલુકો જિલ્લો રાજકોટ. બેન્ડવાજા અને ઘોડીની તમામ આવક બીમાર ગાયોના સારવાર અર્થે વાપરવામાં આવે છે.